કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર અને હાંસોટ વિસ્તારમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે। ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। ચૂંટણી માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામગ્રીનું વિતરણ અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ પરથી કરવામાં આવ્યું છે, જ્યારે નગરપાલિકાની ચૂંટણી માટેની સામગ્રી આદર્શ હાઈસ્કૂલ પરથી વહેંચવામાં આવી છે। તંત્ર દ્વારા ઝોનલ અધિકારીઓ, બૂથ લેવલ ઓફિસરો, BLO અને પ્રિસાઇડિંગ ઓફિસરોને EVM અને બેલેટ યુનિટ સહિતની ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે, જેથી મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ શકે। ગરમીને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર ખાસ આરોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મતદારો અને સ્ટાફ માટે દવાઓ તથા ORS ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। આ ચૂંટણીમાં નગરપાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકો, તાલુકા પંચાયતની 23 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે મતદાન યોજાશે। તંત્ર દ્વારા મતદારોને નિર્ભય અને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે। આજ રોજ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026ના કામે તમામ 48 મતદાન મથક આવેલા છે। એ તમામ મતદાન મથકોએ મતદાન સ્ટાફ ને બધું સાહિત્ય અને EVM આપી દેવામાં આવેલા છે અને આજે અત્યારે રવાના કરવામાં આવેલા છે। પિન્ટુ મોદી, DTV ન્યૂઝ, અંકલેશ્વર।